જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ, આજે 19મી નવેમ્બર 2025 અને બુદ્ધિપ્રદા બુધવાર બપોરના લગભગ 1:45 થઈ છે. ગઈકાલે મારો એક વિડીયો મેં તલ ગાજરડાથી એક નાનકડી એવી રીલ મોકલેલી અને આશ્ચર્યની વાત છે કે 24 કલાક આજે હમણાં પૂરા થયા 2 લાખ લોકોએ જોઈ. 2 લાખ લોકોએ જોઈ. એમાં કાંઈ મારે ખુશ થવાની જરૂર નથી, કેમ કે એ મારે કારણે લોકોએ નથી જોઈ, લાલાને કારણે, કૃષ્ણને કારણે, જે યોગેશ્વર છે, જે દ્વારકાધીશ છે એને કારણે જોઈ છે. પ્રશ્ન કેટલા લોકોએ આ રીલ જોઈ એની યારે નથી. પ્રશ્ન એ છે કે છેલ્લા 10 વર્ષમાં મારા યુટ્યુબ ઉપર લગભગ 900 વિડીયો છે. એની ટોટલ વ્યુઅર્સની સંખ્યા 9 લાખથી ઉપર થઈ છે. 9 લાખ લોકોએ આપણા ખંભલાઈ માતાજી ટ્રસ્ટના વિડીયો જોયા છે. એ પણ મારા કારણે નથી જોયા, ખંભલાઈ માતાજીને કારણે જોયા છે. પણ એટલા લોકોએ માણ્યો છે વિડીયો. 9 લાખ લોકોએ 10 વર્ષમાં, અને માત્ર 24 કલાકમાં 2 લાખ લોકોએ રીલ્સ જોઈ. તો આની પાછળનું કારણ શું? આવું કેમ? શું એટલી બધી લોકપ્રિયતા હોય? તો કે ના, એવું નથી. અત્યારના લોકો પાસે બિલકુલ ધીરજ નથી. આપણા ઉપનિષદોમાં આપણા પૂર્વજોએ, આપણા મા બાપે આપણે શીખડાવેલું કે ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ન પાકે. તો પણ હું અને તમે, હું નહીં, મને ક્ષમા કરજો, પણ આપણે બધા મોટે ભાગે રીલ્સ જ જોઈએ છે. આપણી પાસે 10 મિનિટનો વિડીયો જોવા માટે સમય નથી. તો પછી આપણે 60 હજાર વર્ષ સુધી નારદજીએ તપશ્ચર્યા કરી, કેવી રીતે કરી શકશું? સબરી અને મીરા, આપણે મીરાબાઈ કૃષ્ણ ભગવાનના પૃથ્વી ઉપરથી જ્યારે એમનું વિદાય થઈ એ પછી 4000 વર્ષે પૃથ્વી ઉપર આવ્યા છે મીરાબાઈ. તો પણ કેટલી શ્રદ્ધા અને ધીરજ હશે કે એને લાલાને ભજ્યો. તો થોડુંક આત્મમંથન કરીએ.